અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ ભૂવા પડવાની શરૂઆત થઈ ચૂકી છે। વસ્ત્રાપુર સરકારી ચાવડી પાસે રોડ અંદર બેસી ગયો અને ભૂવો પણ પડ્યો હતો। સામાન્ય વરસાદમાં જ ભૂવો પડતા તંત્રે ભૂવાને બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું। સામાન્ય વરસાદમાં જ રસ્તો બેસી જતા અનેક સવાલ ઉભા થયા હતા। ત્યારે ભૂવાને લઈને મેઇન રોડ બેસી જતા વાહન ચાલકોને હાલાકી પડી હતી। कंस्ट्रक्शन है, मतलब पुअर कंस्ट्रक्शन मतलब इसका पुअर एंगेजमेंट ऑफ लेबर भी हो सकता है, पुअर एंगेजमेंट ऑफ कॉन्ट्रैक्टर भी हो सकता है, पुअर एंगेजमेंट ऑफ गवर्नमेंट भी हो सकता है। બહુ ખરાબ કહેવાય કેમ કે ચાલતા જણાને મુશ્કેલી પડે, વાહનો વાળાને મુશ્કેલી પડે। રાત્રે જો બરોબર લાઇટની વ્યવસ્થા ના હોય તો એક્સિડન્ટ પણ થવાની સંભાવના હોય અને વધારે વરસાદ પડે તો ભૂવા પડે તો અંદર વાહન પણ ફસાઈ જાય। આ તો રોડ ઉપર ટ્રાફિક થાય છે, એક્સિડન્ટ થવાના ચાન્સ છે। પાણી ભરાઈ જાય તો અહીંયા ખાડા નહીં દેખાય, પછી આવા થાય તો પછી તકલીફ પડે ને અમદાવાદમાં। અરે હજી આ 2 દિવસ કાલે તો વરસાદ નતો, પરમ દિવસે જે વરસાદ આવ્યો એમાં આવડા મોટા મોટા ખાડા પડી ગયા, બરોબર। હજી તો 20 ઇંચ વરસાદ પડ્યો તો અમદાવાદના જે મેન એરિયો કહેવાય, જે આલ્ફા મોલ કહેવાય, આલ્ફા મોલની જે અવર જવર હોય, સાંજે કેટલી પબ્લિક આવે છે ફરવા માટે, તો આટલા મોટા મોટા ખાડા હોય તો આમાં પ્રજા શું સુખી રહે? અમારી જેવા રિક્ષા ચાલકોને આવો ખાડામાં જો રિક્ષા જતી રહે તો એને તો રિક્ષાનો બધો ધંધો જ આમાં જતો રહે। જો આવા ખાડા પડતા હોય તો તંત્ર ક્યાં છે? આવા મોટા મોટા ખાડા હોય તો બધા આમ જનતા કેટલી હેરાન થાય। અમદાવાદમાં પહેલા જ વરસાદમાં તંત્રની જે પોલ છે તે ખુલી ગઈ છે। એએમસીની જે કામગીરી છે તે માત્ર કાગળ પર છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક જ વરસાદમાં છે તે ભૂવા પડી ગયા છે, જે રોડ બેસી ગયો છે। અમદાવાદનો જે પોસ્ટ વિસ્તાર ગણાતો જે વસ્ત્રાપુર છે તે સરકારી ચાવડી પાસેના આ દ્રશ્યો છે। આપણે વાહન ચાલક સાથે વાત કરશું। સાહેબ, આજે એક જ વરસાદમાં રોડ બેસી ગયો છે, તંત્રની જે કામગીરી આપ કહી રહ્યા છો કાગળ પર છે, શું છે સમગ્ર? આ તંત્ર ફક્ત ને ફક્ત કાગળ પર કામ કરી રહ્યું છે। આંખે આંધળે અને કાને બહેરું તંત્ર છે। વારંવાર રજૂઆતો કરી છે। આ જયારે કામ થતું હતું ત્યારે પણ મેં એમને અનેક વાર રજૂઆતો કરી છે, છતાં કોઈ સાંભળવા માટે તૈયાર નહોતું। મેં એમને એમના અધિકારીને પણ જાણ કરી હતી, કીધું સાહેબ આ રોડ બેસી ગયો છે અને ખાડા પડી ગયા છે, છતાં પણ એમના અધિકારીઓ આ ખાડા કાન કરી રહ્યા છે અને વારંવાર આવું થાય છે અને છતાંય નઘરોળ તંત્ર છે એ બિલકુલ સાંભળવા માટે તૈયાર નથી। આપણે તંત્રને શું અપીલ કરવા માંગો છો? તંત્રને જ અપીલ કરવા માંગુ છું કે કામગીરી સારી કરો, જેથી કરીને લોકોને તકલીફ ના પડે। લોકો રાતના અંધારાના અંદર અહીંયા આગળ પડી જાય છે બાઇક વાહકો અને એક્સિડન્ટ પણ થાય છે। આવા ઘણા પ્રસંગો બનેલા અમે નજરે જોયેલા છે। જી, વાહન ચાલકો છે તે હાલ કહી રહ્યા છે કે તંત્ર છે તે ધીમી કામગીરી કરે છે, તે જે કામગીરી થવી જોઈએ તે પ્રમાણે થતી નથી અને ખાલી માત્ર ને માત્ર કાગળ પર કામગીરી થાય છે, જેવા અનેક છે તે આક્ષેપો હાલ તંત્ર દ્વારા કરે છે। સાથે અપીલ કરી રહ્યા છે કે જે કામગીરી છે તે સારી થવી જોઈએ। આપણે સીધા બીજા વાહન ચાલક છે એમની સાથે વાત કરશું। કાકા, આ જે રોડ છે તે બેસી ગયો છે એક જ વરસાદમાં, શું કહેશો? આમાં કોઈ કોમેન્ટ નહીં કરી શકું, સોરી। આમાં મ્યુનિસિપાલિટીએ જે પુરાણ કર્યું એ વ્યવસ્થિત નથી કર્યું। ઓકે, હાલ જે વાહન ચાલકો છે તે કહી રહ્યા છે કે જે કામ છે તે પૂરું નથી કર્યું, પ્રોપર નથી કર્યું, તેના કારણે આ જે મુશ્કેલી છે તે થઈ રહી છે। જે વાહન ચાલકો છે તે રાત્રે પણ છે તે અકસ્માતનો ભોગ બનતા હોય છે। કેમેરામેન શૈલેષ ચાવડા સાથે બળદેવ બ્રહ્મક્ષત્રિય, VTV, અમદાવાદ।